જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર. મિત્રો આજે તમામ 18 વર્ષની એક વાત કરવા માંગુ કે મિત્રો આ વિડીયો હું અત્યારે બનાવું એ કોઈ સમાજને માથે ઓઢવાનો નથી. મારે અત્યારે મિત્રો તમામ લોકોને ખબર છે કે એક વિવાદ હાલે. અમારા જે રોલેક્સભાઈ આહિર જે છે એનો એક વિવાદ હાલે. અમુક લોકોએ જે વિડીયા બનાવ્યા એમાં જે એ લોકોએ જે ગાયડું બોલી એટલે એ બાબત ઉપર મિત્રો આપણે આજે 18 વર્ષને કહેવા માંગુ કે એ બાબત ઉપર આપણે ચર્ચા કરવાની છે. પહેલાં તો તમામ લોકોને કહી દઉં કે કૃષ્ણ ભગવાન યદુવંશી ક્ષત્રિય આહિર તમામ લોકોને ખબર છે અને 18 વર્ષને ખબર છે કે ભાઈ આહિર હતા. અમે સીધી લીટીના વારસદાર હોય તો આહિર સમાજ છે. હું ખુલ્લે આમ કહું ભાઈ, ખુલ્લે આમ કહું છું કે જે પણ આહિર સમાજ છે ને ભાઈ કૃષ્ણ ભગવાનનો સીધી લીટીના વારસદાર હોય ને તો આહિર સમાજ છે. ને હું મારા સમાજને કહેવા માંગુ કે આપણી એકતા રાખજો. એકતા હશે ને તો જ આપણે સર થવું. આ લોકોએ અત્યારે શું કર્યું તો તમામ લોકોને ખબર છે કે ભાઈ રોલેક્સભાઈ આહિરે જે બેનને જે રોસ્ટ માર્યો તો પહેલાં તો તમામ લોકોએ વિડીયો જોયો હોય છે. પહેલાં એમાં રોલેક્સભાઈએ ગેરવર્તન કર્યું નથી. એમાં રોલેક્સભાઈ એવું જ બોલ્યા કે ભાઈ તમે સીધી લીટીના વારસદાર હોય તો અમે કોણ છે. એ વિડીયામાં મિત્રો એવું જ બોલેલા છે. ને અમુક લોકો એમ કહીને કે ભાઈ તે અત્યારે તમારો આશરો આમ ને તમારો આશરો આમ એવા લુખા તીર્યુંને મારે કહેવાનું માન મર્યાદાને મોભામાં રહેજો ને કે બોલતા તો અમને નહીં આવડે ભાઈ. હું હજી કહી દઉં કે આમાં બે સમાજમાં જાતિ વિવાદ ન થાય એની ખાસ તમે ધ્યાન રાખો. ને ભાઈ રોલેક્સભાઈ આહિર આહિરે આખો આહિર સમાજ છે હોય એટલે એવું મનમાં ન રાખતા. તમે જેટલા ભેગા થાવ ને જેટલું કહો તો અમને ભેગું થતા આવડે એવું નથી. પણ આમાં બે સમાજમાં જાતિ વિવાદ ન થાય એની ખાસ નોંધ લેજો. પછી તમે ન કહેતા કે ભાઈ કીધું નહીં. અમારી પાસે પ્રૂફે એવા છે કે ભાઈ આહિર સમાજને કેવું ગાયડું દીધું હું છે હું નહીં બધા અમારી મેરે છે. અમને મુકતા આવડે એવું નથી. એટલે તમે માપ માર્યો એમાં ફાયદો છે. ખુલ્લે આમ હું લાલો આહિર ખુલ્લે આમ કે ભાઈ કે કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર હોય ને તો આહિર સમાજ હાલો. તમને એટલો બધો હોય તો કેસ કરી ગયો કેમ નથી કરતા. ને તમને એટલું એવું હોય તો આ રોલેક્સભાઈ આહિર ઉપર કેસ કરજો કે ભાઈ અમારે અત્યારે આવી રીતના કર્યું કેમ કોઈ નથી કરતું ભાઈ. એટલે ખોટા તમે જાતિ વિવાદ ઉપાડોમાં હજી હું કહી દઉં કે બે સમાજમાં શાંતિ છે, શાંતિ રહેવા દો. ને ઉપાડવો હોય જાતિ વિવાદ તો અમને કઈ વાંધો નથી. તો આહિર સમાજને ટાર્ગેટ કરવાનું હવે તમે બંધ કરી દેજો કે પછી એમ ન કહેતા કે ભાઈ અમને કીધું નહીં. આ અમુક 2-5 લુખી જ છે ભાઈ, એવું નથી. અમુક 2-5 લુખી તીર્યું છે ને એ જ વિડીયા બનાવી ને બે સમાજમાં ખોટો જાતિ વિવાદ ઉપાડવા માંગે. એટલે મિત્રો તમામ આ વસ્તુ 18 વર્ષને નોંધ લીધા જેવી છે. હું ફરી એક વખત કહી દઉં કે મારા આહિર સમાજને કહેવા માંગુ કે આપણી એકતા રાખજો તો જ ભલાઈ છે. આ જોવ ને તમે અત્યારે એટલું ખાસ મગજમાં યાદ રાખજો તમે. રોલેક્સભાઈ આહિરે બેનને બેન જ કીધા, કઈ ખરાબીમાં કઈ કીધું નથી. એ વિડીયો હોય તો તમે તમામ લોકો જોજો. એટલે એ અમુક કહે ને કે ભાઈ અમારે આમ શું ને તેમ શું ને કે ભાઈ તો એમાં કોઈ ખોટું કીધું નહોતું. રોલેક્સભાઈએ એવું જ કીધું હતું કે ભાઈ તમે જેમ સીધી લીટીના વારસદાર હોય તો અમે કોણ છે. તો હું તો ખુલ્લે આમ કહું હાલો કે ભાઈ કૃષ્ણ ભગવાન યદુવંશી ક્ષત્રિય આહિર હતા, યાદવ હતા. આહિર ને યાદવ બંને એક થાય. આમ તો મિત્રો તમામ લોકોને કહું કે કૃષ્ણ ભગવાન યદુવંશી ક્ષત્રિય 18 વર્ષનો બાપ છે. સમજાવો 18 વર્ષ પૂંજે છે. ને ખોટા તમારા જાતિ વિવાદના તમે બંધ કરી દેજો. ને જો પછી હું બોલવા વળગ્યો પછી ન કહેતા કે ભાઈ કીધું નહીં. તમે જે ટાર્ગેટ કરવાના ત્યાં તમે હજી તમારા પેતરા યાદરા ને એ બંધ કરી દેજો ભાઈ. ભાઈ આ બે સમાજ છે ને આયર અને દરબાર એ બે સમાજને હારું બને જ છે. સમજાણું. પણ આ જે અમુક લુખી તીરી 4-5 છે ને સમજાણું આ વાંધો ત્યાંથી જ અમને આવે કે ભાઈ ફળગાવી દેવું તો અમે આમ છે બોલી જવું પછી ખોટા જાતિ વિવાદ થાય. એટલે મિત્રો રોલેક્સભાઈની વાત કરીએ તો એમાં પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ એમાં એ બેનબાને કંઈ રોલેક્સભાઈએ કંઈ એમાં ગાય ગળોજ કે કંઈ કરી નથી. તો છેલ્લે જે વસ્તુ રોલેક્સભાઈ બોલે કે ભાઈ એનામાં જે ખરાબ કોમેન્ટ કરવા આવે ને એને કઈ ગલ છે કે આ બેનને એને કોઈ દિવસ કોમેન્ટ કરી, રોલેક્સભાઈએ કોઈ દિવસ કોમેન્ટ નહીં કરી હોય. કે જો તમને એવું લાગતું હોય કે ભાઈ રોલેક્સભાઈ આહિરે
આ બેનને અભદ્ર ટિપ્પણી કરી તો તમે અમને કયો હાલો અમે તમારા ભેગા છીએ. તમે ખોટા ખોટા હું કામે બે સમાજમાં જાતિવાદ ઉપર રોલેક્સભાઈ અભદ્ર ટિપ્પણી કરી એવું કામે કયો ને અમુક એવા વિડીયો મૂકે કે ભાઈ રોલેક્સભાઈને એના પરિવારને ગાયરું દે તો તમે તમારું ખાનદાન તો વિચારો પછી બીજાના ખાનદાનની વાતો કરશો. એ રોલેક્સભાઈ આહિર ઓરિજિનલ યદુવંશી ક્ષત્રિય છે. તમને ન ખબર હોય ને તો કહી દઉં ઓરિજિનલ કૃષ્ણ ભગવાનના સિજેલિટીનો વારસદાર છે. અહીંયા અભદ્ર ટિપ્પણી નથી કરી ને અભદ્ર ટિપ્પણી તો હલકી ના હોય. અમુક બે ચાર છે ને 2-4-5 જણા એ કરે ને અમુક તો અમારી બાપની ઉંમરના હોય ને એ હાલી નીકળ્યા તમારા ઘરમાં એ મા બેન હશે નથી ભાઈ. તમારે આની આને વાંધો હોય તો વ્યક્તિગત જ તમે કહી શકો. એની ફેમિલીને ટાર્ગેટ કરવાનું શું તમને કારણ છે? એની ફેમિલીને ટાર્ગેટ કરવાનું કારણ હું નકા ગાયું દેતા તો અમને આવડે, અમને બાકા શીખી બોલાવતા આવડે. એટલે હજી એક વખત કહી દઉં કે એવું ન સમજતા કે રોલેક્સ આહિર એકલો છે, આહિર સમાજ એની સાથે છે. ફરી એક વખત કહેતો જાઉં કે બે સમાજ હળી મળીને રહેવાય ગયો. જાતિવાદ ઉપાડવાના તમારા પેતરા બંધ કરી દેશો નકર મારું એડ્રેસ તમામને ખબર છે. હું ક્યાં રહું છું ને ક્યાં હોય બધાને ખબર છે. આયલું આવવાનું કેટલા વીએ થાય ને એ તમને બતાવી દેશું. એટલે તમારી ખોટી ફોક્યા જ રહેવા દેજો ભાઈ. આ 2-4 લુખ્ખા તીર્યું છે ને એને જ મારે કહેવાનું આ વિડીયો કોઈ સમાજને માથે ઓઢવાનો નથી. લાલુ આહિર 18 વરણને માને દિલથી માનું ભાઈ. હું કોઈ સમાજને ટાર્ગેટ કરવા વાળો વ્યક્તિ નથી. જય મુરલીધર, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન બાકી અભિનંદન. જય શ્રી રામ. યદુવંશી ક્ષત્રિય આહિર હો ભાઈ. હા, કૃષ્ણ ભગવાનના સિદ્ધિલિટીના વારસદાર આહિર સમાજ.